લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણના સમી પાસે સર્જાયો અકસ્માત. ઇકો કાર અને છોટા હાથી વચ્ચે ટક્કર, જેમાં એક આધેડનું સર્જાયું મોત. પાટણ જિલ્લાના સમી નજીક સમી હારીજ હાઈવે પર આવેલા આઈશ્રી હોટલ સામે ઇકો કાર અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો સામસામે જોરદાર અથડાતા અકસ્માત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ વાહનોની ઝડપી ગતિને કારણે અથડામણ થઈ હોવાનું અનુમાન છે. આ અકસ્માતમાં ઇકો વાહનનો આગળનો ભાગ ચૂર થઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં ઇકોમાં સવાર એક આધેડ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક આધેડ સમી તાલુકાના બાષ્પાનું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક આધેડનું નામ મોરવાડિયા જોધાભાઈ નાનજીભાઈ, ઉંમર આશરે 53 વર્ષ, ગામ બાષ્પા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં ઇકોમાં મુસાફરી કરતા 2 બાળકો સહિત કુલ 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સમી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરો દ્વારા પ્રાથમિક સારવાર બાદ 3 થી વધુ ઇજાગ્રસ્તોની હાલત નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે પાટણ ખાતે રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં સમી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર.